પાટણ એસઓજી પોલીસે 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડ્યા હતા, જેમાં 32 લોકોની પૂછપરછ કરતા 2 મહિલાઓના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા 2 મહિલાઓની પૂછપરછમાં બાંગ્લાદેશી હોવાનું પ્રસ્થાપિત થવા પામ્યું હતું। મહિલાઓની સ્ટેટ સેન્ટ્રલ આઈબી અને બીએસએફ દ્વારા પૂછપરછ કરાતા બંને મહિલાઓ વિરુદ્ધ ફોરેન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાશે। એક મહિલા જેનું નામ સુલતાના છે, એનું ઉર્ફે નામ ગુજરાતમાં સ્વીટી છે અને મૂળ નારાયણગંજ બાંગ્લાદેશની રહેવાસી છે। 2019માં બાંગ્લાદેશી પાસપોર્ટ પર એને ભારતમાં પ્રવેશ કર્યો। હૈદરાબાદ, અમદાવાદ અને જૂનાગઢ જેવી અલગ અલગ જગ્યાઓએ એને કામના ભાગરૂપે ત્યાં રહેલી છે અને કોરોના સમયે 2020માં એ કોલકાતા થઈ અને ઢાકા પરત ગયેલ। 2022માં ફરીથી એણે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી અને કોલકાતા આવેલી અને કોલકાતાથી અમદાવાદ, જૂનાગઢ અને પાટણમાં વિવિધ કામ અર્થે આવેલી, જેને પોલીસે શકના આધારે બોલાવીને પૂછપરછ કરતા એની પાસેથી આધાર કાર્ડ મળેલું છે, જે સુરતમાં એણે બનાવેલું છે। એ સિવાય એનું પાન કાર્ડ પણ મળેલું છે અને ગુજરાતમાં એક જૂનાગઢ અને સુરતમાં એણે 2 વાર લગ્નો કરેલા છે અને એનું સુરત મહાનગરપાલિકામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ અમને મળ્યું છે। એ સિવાય એણે 3 એફિડેવિટ કરી છે, લગ્ન અંગેની, ડાયવોર્સ અંગેની, એ પ્રકારની 3 એફિડેવિટ પણ અમને એની પાસેથી મળી છે। એના મૂળ આમ તો બાંગ્લાદેશમાં પણ લગ્ન થયેલા છે અને ત્યાં એના 4 સંતાનો પણ છે। શકમંદને લઈ આવ્યા પછી એની જે પૂછપરછ કરી તો એના મોબાઈલમાંથી બાંગ્લાદેશના મોબાઈલ નંબરો મળ્યા છે, જેને એની સાથે વારંવાર વાત થયેલી છે। એના મોબાઈલમાંથી અમને બાંગ્લાદેશી પાસપોર્ટ મળ્યો છે અને પોતાનો, જે જુલાઈ 2023માં એક્સપાયર થયેલો। એનું નેશનલ આઈડી કાર્ડ બાંગ્લાદેશનું મળ્યું છે। એ સિવાય એના મધરના અને ફાધરના પણ બાંગ્લાદેશી આઈ કાર્ડ એમાંથી અમને મળ્યા છે। મોબાઈલમાંથી અમે એમનો કોલ લોગ પણ મેળવ્યો છે, જેમાં બાંગ્લાદેશના એના પોતાના પરિચિતો સાથે અવારનવાર વાતચીત થયેલી છે। ફોનપે મારફતે એ પોતાના જે પૈસા છે, જે રકમ કમાય છે, એ કોલકાતામાં એને ટ્રાન્સફર કરી છે અને કોલકાતાથી એના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા। તપાસમાં એ પણ અમને વિગત મળી છે કે મોહમ્મદ અલી કરીને એક બિહારનો વ્યક્તિ છે, જેના સપોર્ટથી એ અહીંયા ગુજરાતમાં એણે પ્રવેશ કર્યો છે અને મોહમ્મદ અલીએ અન્ય લોકોને પણ આ કામ અર્થે બાંગ્લાદેશથી બોલાયા છે, એવી વિગતો પણ એના પૂછપરછમાં પ્રસ્થાપિત થઈ છે। એ સિવાયની અન્ય મહિલા જેનું નામ બ્યુટી બેગમ છે અને ગુજરાતમાં એનું નામ રિયા શાહ તરીકે એણે મેળવેલું હતું, એને પણ પોતાનું આધાર કાર્ડ દાણી લીમડા અમદાવાદ ખાતે રહીને ત્યાંના સરનામા ઉપર બનાવેલું છે। 2004માં એણે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો। 2010માં એ બાંગ્લાદેશ પરત ગયેલી। 2013માં ફરી અમદાવાદ આવેલી। 2022માં ફરી એણે બાંગ્લાદેશ પરત ગયેલી અને ફરી 2022માં એણે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલો। એની આવવા પાછળનું કારણ હતું અહીંયા રોજગારી માટે અને બીજા કામો માટે। એક અન્ય છોકરી હતી એની સાથે, જોશના કરીને, એની સાથે આ લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલા। મૂળ ખુલના કરીને તાલુકો જિલ્લો છે, ત્યાંની એ વતની છે। એની પાસેથી અમને એનું એક આધાર કાર્ડ મળ્યું છે અને એની પૂછપરછ કરતાં મોબાઈલમાંથી એના જે કોલ લોગ છે એમાં બાંગ્લાદેશના એમના પરિચિતો સાથે અવારનવાર એણે વાતચીત કરેલાનું મળી આવ્યું છે। એ સિવાય એનું બાંગ્લાદેશનું જન્મનું પ્રમાણપત્ર અમને મળ્યું છે। એના માતાનું આઈડી કાર્ડ પણ અમને બાંગ્લાદેશનું મળ્યું છે અને એ પોતે પોતાના જે પૈસા કમાતી હતી એ કોલકાતામાં એક ઇમરાન નામના વ્યક્તિને એ ટ્રાન્સફર કરતી હતી ને ત્યાંથી એના પરિચિતો સુધી બાંગ્લાદેશ એના પૈસા પહોંચતા હતા। આ બંનેની તપાસ થયા પછી, પ્રસ્થાપિત થયા પછી એના રેસ્ટ્રિક્શન ઓર્ડર પાસ કરવામાં આવેલા છે અને આજે વિવિધ એજન્સીઓ દ્વારા એમની ડિટેલ પૂછપરછ પણ કરવામાં આવેલી છે।